લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પોલીસ નજરથી બચવા બોલેરો કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરનારને ઝડપી લેવામાં આવ્યા છે। દારૂના જથ્થા, કાર સહિત 8,73,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। બાતમીના આધારે સિલ્વર કલરની બોલેરો કારને દિલ્હી ચોકી પાસે અટકાવવામાં આવી હતી, જેમાંથી મિતેશ કાંતિ પટેલને નીચે ઉતારી તપાસ કરવામાં આવી હતી। જો કે પહેલી નજરે પોલીસે બાતમી ખોટી હોવાનું લાગ્યું હતું। કારમાં ક્યાંય પણ દારૂનું ટીપું દેખાતું ન હતું, પરંતુ ઊંડી તપાસ કરતા કારની પાછળની સીટ તથા ડિક્કીના ભાગે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું। તે ખોલતા સંતાડાયેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન વિસ્કીના 180 મિલીમીટરના કુલ 1224 પાઉચ મળ્યા હતા। સાથે જ એક મોબાઈલ અને રોકડા ₹2200 આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા હતા। આરોપી મિનેશને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે દારૂનો જથ્થો અને કાર આપનાર મિરલ પટેલ તથા અજયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।